જણનું મૃત્યુ થયું. હવે આ વખતે 9 જણા મર્યા છે, એમાં તો 3 તો બાળકો છે અને મહિલાઓ છે, 3 ને પુરુષ છે. એટલે અકસ્માત નથી, આ પ્રશાસનની ચૂક છે. બચાવગીરી પણ ના થઈ શકે. 95% લોકો દાજી ગયા. એટલે સાહેબ અમારી આ માંગ છે કે આમાં માનવીય અભિગમ રાખી સહાય રિઝનેબલ 1 કરોડ રૂપિયા એક પરિવારને ડિક્લેર કરવામાં આવે. ફોડ અને આપણે લારી પર લગાવવા દેતા નથી ગરીબ માણસને, એનું પણ લાયસન્સ લેવું પડે છે. એને બેરહેમીથી ધક્કા મારીને એનું સામાન ઉઠાઈ લઈએ છીએ, એને મારીએ છીએ. અને આવી ફેક્ટરીઓ એમાં આટલો બધો કલેક્ટર હાય હાય, હાય કમિશનર હાય હાય, હાય મેયર હાય હાય, હાય મેયર હાય હાય, હાય કમિશનર હાય હાય, હાય મેયર હાય હાય. 4 લાખ રૂપિયાની વળતરની સરકારે જે વાત કરી છે ને, મજાક છે. ગરીબ માણસના મૃત્યુની કોઈ વેલ્યુ નથી. 1 કરોડ રૂપિયા પરિવારને સહાય ચૂકવવામાં આવે. જે પણ ઇન્સ્પેક્ટરો સર, અમારી જે ડિમાન્ડ છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ